ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? આપણે લાસ્ટ લેક્ચરમાં કલીલના ગુણધર્મો વિશે ચર્ચા કરેલી હતી, જેમાં એક અગત્યનો ગુણધર્મ બ્રાઉનિયન ગતિ વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરેલો છે. હવે આજે આપણે કલીલ શા માટે સ્થાયી રહે છે એના એક રીઝન, કારણ કે કલીલ સ્થાયી થવાનું રીઝન શું છે? કોઈ પણ કલીલ સ્થાયી થવા પાછળનું એક જ રીઝન છે કે કલીલ હંમેશા કલીલના કણો વીજભાર ધરાવે છે. તો એ વીજભાર આવે છે ક્યાંથી, કઈ રીતે વીજભાર ઉત્પન્ન થાય છે, આગળ થોડીક ચર્ચા કરી લીધી હતી. હવે આજે આપણે એના વિશે ડિટેલમાં ચર્ચા કરશું. તો કલીલ ઉપર વીજભાર ઉત્પન્ન થવાના કારણો વિશે ચર્ચા કરવાની છે. તો ચાલો, તો કલીલ ઉપર શા માટે વીજભાર ઉત્પન્ન થાય છે તો એના કારણો વિશે જાય તો પહેલું કારણ શું આવે? તો પહેલું કારણ વિયોજન. વિયોજન થવાથી. વિયોજન થવાથી કઈ રીતે વીજભાર ઉત્પન્ન થાય? તો આપણે એક દ્રાવણ બનાવેલું હતું ઇમલ્શનમાં. કયું દ્રાવણ હતું એ યાદ કરો. સાબુવાળું એક દ્રાવણ હતું. એની એક રચના પણ આપણે જોયેલી હતી. કઈ રચના? આપણે અભ્યાસ ડિટેલમાં કરેલો છે, મિશેલ રચના. તો મિશેલ રચનામાં કલીલ કણ તરીકે કોણ વર્તતું હતું? તો પહેલા તો તમે અંદર નાખતા શું? તો આપણે અંદર સાબુના કણ નાખતા. તો સાબુ એટલે શું થાય? C17H35 COONA. તો જ્યારે આને દ્રાવણમાં નાખવામાં આવતું હતું ત્યારે આનું વિયોજન થતું, અને વિયોજન થવાથી શું ઉત્પન્ન થતું? તો C17H35 COO- પ્લસ Na પ્લસ. એટલે કે આ બે આયનો આમાંથી છૂટા પડે છે. વિયોજન એટલે શું? તો ભાઈ આયનો છૂટા પડવા, ધન વીજભાર અને ઋણ વીજભારિત આયનનું છૂટું પડવું, એને શું કહેવાય છે? વિયોજન. તો આ જે વિયોજન થવાથી શું ઉત્પન્ન થયું? તો C17H35 COO-. આ આયન શું ધરાવે છે? તો તમે અહીંયા જોઈ શકો કે આયન શું ધરાવે છે? વીજભાર. અને આ જ આયન, આ ઋણ વીજભારિત આયન જ શેના તરીકે વધશે? તો આ તમારા કલીલ તરીકે વર્તે છે. તો એનો મિનિંગ શું થયો? તો ભાઈ કલીલે શું ધરાવ્યું છે? તો ભાઈ કલીલ વીજભાર ધરાવ્યો. બીજું ફ્રિક્શનને કારણે, અથડામણોને કારણે ઘણી વખત કલીલ કણો અને વિક્ષેપણના માધ્યમના કણો એકબીજા સાથે અથડાતા હોય છે, અને અથડામણને કારણે શું ઉત્પન્ન થતું હોય છે? વીજભાર ઉત્પન્ન થાય. પણ મેઇન શું છે જેના વિશે તમારે આવશે? મેઇન શું છે કે જેના વિશે આપણે આવવાનું છે? તો ખાસ યાદ રાખો, કલીલ પર વીજભાર થવાનું મેઇન રીઝન 99% કેસમાં કલીલ પર વીજભાર ઉત્પન્ન થવાનું મેઇન રીઝન શું છે? તો મેઇન રીઝન છે, અને આ જ તમારા પ્રશ્નમાં પૂછાવાનું છે, પસંદગીયુક્ત અધિશોષણ. હવે આપણે આ વસ્તુ સમજવાની છે કે ભાઈ પસંદગીયુક્ત અધિશોષણના કારણે કઈ રીતે, કઈ રીતે કલીલ ઉપર ચાર્જ ઉત્પન્ન થાય છે, આજ આપણે હવે ડિટેલમાં સમજશું. તો આપણે એક કલીલની બનાવટ લઈ લઈ, એક ઉદાહરણથી એક કલીલની બનાવટ લઈ લઈ. આપણે બનાવટો કઈ આવી કલીલની? આગળ આપણે રાસાયણિક બનાવટો, 4 પ્રકારની રાસાયણિક બનાવટો ભણી ગયા છીએ, યાદ કરો. કઈ? સૌપ્રથમ કઈ રાસાયણિક બનાવટો? દ્વિવિઘટન, રિડક્શન, ઓક્સિડેશન અને જળ વિભાજન, રાસાયણિક બનાવટો. અને બીજી એક મેઇન બનાવટ આપણે ભણી ગયા છીએ, પેપ્ટીકરણો. આગળ લેક્ચર જોવો, ન ખબર હોય તો લેક્ચર જોવો. રાસાયણિક બનાવટમાં 4 બનાવટ આવેલી હતી, અને બીજી એક મેઇન બનાવટ તરીકે પેપ્ટીકરણ આવેલી હતી. તો આપણે એમાંથી જ એક દ્વિવિઘટન લઈ લઈ. AgNO3 Ki. તો આમાં શું બને છે? જ્યારે તમે AgNO3 અને Ki બેને મિક્સ કરો તો શું થશે? તો અહીંયા ઉત્પન્ન થાય છે AgI બનશે. AgI. હવે આમાં એક પાછો ટ્વિસ્ટ આવે છે. ટ્વિસ્ટ શું છે? તો આમાં દાખલા તરીકે આનું પ્રમાણ ઓછું છે, સરખું સમજજો. આનું પ્રમાણ ઓછું છે, આનું પ્રમાણ વધુ છે. આપણે NCERT મુજબ જ જાય છે, હંમેશા આ જ રીતે હોય. આનું પ્રમાણ ઓછું છે, આનું પ્રમાણ વધુ છે. જો આવી રીતે આપણે લીધેલું હોય તો શું થશે? તો સરખું તમે વિચારો કે અહીંયા K છે, પોટેશિયમ. તો પોટેશિયમ વધશે, આયોડિન વધશે. હવે Ag કોની સાથે જોડાઈ ગયા? અહીંયા જો Ag કોની સાથે જોડાઈ ગયા છે?
તો એજીના જેટલા કણ હશે, જેટલા પરમાણુ તમે લીધા હશે, અથવા તો આમાં મોલ સંખ્યા તમે કન્સેપ્ટ 11મા ધોરણમાં પહેલા જ સેમમાં આ બધું ભણી ગયા છો. અહીંયા એજીના જેટલા હશે એટલા બધા આઈ સાથે જોડાઈ ગયા હશે, તો એજીના હવે વધશે નહીં. હવે અંદર વધે છે કોણ, તમે એના વિશે વિચારો. અંદર વધ્યું કોણ, તો અંદર કોણ વધ્યું હશે, તો કે તો હશે. તો કે આઈ કેમાં કન્વર્ટ થશે, કે પ્લસ આઈ માઇનસ. હજી કોણ વધશે, હજી કોણ વધશે વિચારો, હજી કોણ વધશે. આમાંથી હંમેશા જે વધુ હોય ને એના ધન અને ઋણ એનો તો વધે જ. આમાંથી કોણ વધશે, આમાંથી કોણ વધશે, તો આપણે વિચાર કરી શકીએ કે આમાંથી કોણ વધે છે, NO3 માઇનસ. એજી કા નહીં વધે, કારણ કે બધા એજી. હવે ઘણી જગ્યાએ આની આ રીતે પણ લખેલું હોય છે, પણ સમજવામાં વધુ તમને પરફેક્ટ કયું રહેશે. રાસાયણિક પ્રક્રિયા ઘણી વખત આ જ રાસાયણિક પ્રક્રિયા આ રીતે લખેલી હોય, પણ સમજવા માટે આપણે આ રીતે લખશું જેથી તમને આ વસ્તુ સમજાય. હવે આ તમારો શું છે, હવેથી આપણું મેઇન વસ્તુ ચાલુ થઈ છે. આ એક તમે સમજી ગયા, આગળનું બધું સમજાઈ જશે. આ તમારું શું છે, કલીલ. આ તમારો કલીલ છે. તો વિક્ષેપણ, તો હવે અહીંયા જુઓ ખાસ, આ શું છે, આ તમારો AgI નો, આ તમારો AgI નો કલીલ કણ થયો, આ તમારો AgI નો કલીલ કણ થયો. હવે શું થશે, AgI નો કલીલ કણ જો એમણમ, હજી એકવાર આ એક વસ્તુ આગળ આપણે એક ટોપિક આના પછીનો જ ટોપિક છે સ્કંદન, વચ્ચે એક નાનકડો ટોપિક આવશે ઇલેક્ટ્રોફોરેસિસ, પછી ડાયરેક્ટ સ્કંદન આપણે ભણવાના છીએ. તો સ્કંદન ટાઈમે આ વસ્તુ ખાસ યાદ રાખજો. કોઈ પણ કલીલ કણ હોય, કેમાં વાત કરું છું, લાયોફોબિકમાં, કોઈ પણ લાયોફોબિક કલીલ કણ હોય, જો આ લાયોફોબિક જ છે, આ લાયોફોબિકનો કલીલ કણ છે, આ લાયોફોબિક જ છે, તો લાયોફોબિક કલીલ કણ છે, જો અહીંયા એમણમ રાખી દઉં, જો આ AgI અને AgI સરખું સમજો, આના વિશે આપણે આગળ વાતય કરેલી છે. જો આ AgI અને બીજો એક AgI નો કલીલ, હવે આ બે ઉપર જો કાંઈ પણ ચાર્જ ન હોય, આ કલીલ કણો ઉપર કાંઈ પણ ચાર્જ ન હોય, તો શું થશે, તો આ કલીલ દ્રાવણ સ્થાયી નહીં રહી શકે. કલીલ દ્રાવણ સ્થાયી નહીં રહી શકે, ક્યાં બેસી જશે, નીચે. અને કલીલ દ્રાવણનું શું થઈ ગયું કહેવાય, એને સ્કંદન થઈ ગયું કહેવાય. પણ નોર્મલ પરિસ્થિતિમાં આવું નથી થતું. હું તમને એ જ સમજાવું છું કે ભાઈ શું થાય છે, શું કામ ચાર્જ આવે છે, અને ચાર્જ આવવાથી શું થાય છે. તો આપણે શું કર્યું ભાઈ, AgNO3 + KI કર્યું એટલે આપણે કલીલ કણ મળ્યો AgI નો કલીલ કણ મળ્યો. આ વધુ માત્રામાં હતા તો K+ અને I- વૈધા છે, વૈધા જ હોય, ઓબ્વિયસ વસ્તુ છે. K+ અને I- વૈધા હોય. અને બીજું આમાંથી AgKI જોડાઈ ગયું હતું, AgI સાથે જોડાઈ ગયું હતું. હજી કોણ છે, NO3, તો NO3-. હવે તમે વિચારો, આને પસંદગીયુક્ત અધિશોષણ એટલે શું, કે આ હવે આયનનું અધિશોષણ કરશે. આ કલીલ કણ પોતાની સપાટી ઉપર અમુક આયનનું અધિશોષણ કરશે. તો કયા આયનનું અધિશોષણ કરે, તમારી પાસે 3 ઓપ્શન છે. તમારી પાસે 3 ઓપ્શન છે, કયા આયનનું અધિશોષણ કરે, યાદ કરો, મેં તમને આ વસ્તુ કરાવેલી છે. કયા આયનનું અધિશોષણ કરે, તો જેવો હોય એવાનું અધિશોષણ કરે. તો આમાં કોણ છે, Ag છે અને I છે, તો એ કોનું અધિશોષણ કરે, એના જેવું આમાંથી કોણ છે, તો 3 આયનમાંથી તો ચોખ્ખું દેખાય છે I-. તો AgI છે એ કોનું અધિશોષણ કરશે, તો AgI કોનું અધિશોષણ કરશે, પોતાની સપાટી ઉપર એ કોનું અધિશોષણ કરશે, બોલો બધાય, કોનું કરશે, I અધિશોષણ કોનું થયું, I- નું. આને આવી રીતે લખવાનું નથી હોતું, આ તો તમને દેખાય એના માટે આવી રીતે લખું છું. હકીકતે આને કેમ લખાય, તો આને સીધે સીધું આ રીતે પણ તમે લખી શકો. આને આવી રીતે જ લખવામાં આવે છે કે આ AgI આ એની આજુબાજુ આવી રીતે -4 આવી રીતે. તો આ કલીલ કેવો કલીલ થયો, તો આ કલીલ કેવો કલીલ થયો, જો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. આ કેવો કલીલ થયો, ઋણ વીજભારિત. આ કલીલ કેવો થયો, ઋણ વીજભારિત કલીલ.
આ શું કલીલ થયો? ઋણ વીજભારિત કલીલ. હવે આગળ એક આપણે પાછો એક ટોપિક છે, એના વિશે હું તમને થોડુંક અત્યારે એટલું કહી દઉં, પછી આગળ એટલી ટોપિકે જાશો ને તમને સીધું સમજાઈ જશે. હવે જો આ જે પહેલું સ્તર હોય ને, આ જે પહેલું સ્તર, એને શું કહેવાય છે? સ્થાયી સ્તર કહેવાય. અહીંયા આયનનું જે પહેલું સ્તર છે એને કેવું સ્તર કહેવાય છે? સ્થાયી સ્તર. અહીંયા પહેલું સ્તર કલીલે સૌથી પહેલા કોનું અધિશોષણ કર્યું? કયા આયનનું અધિશોષણ કર્યું છે? ઋણ આયનનું. એ ઋણ આયન એ જ કલીલનો આયન જશે. એટલે આ કલીલ કણનો આયન કયો થશે? તો ઋણ. તો આ ઋણ વીજભારિત કલીલ છે એ તો ફાઇનલ છે. હવે હજી શું થાય? તો હજી દ્રાવણમાં ધન વીજભાર, આ તો ઋણ છે પણ હજી દ્રાવણમાં ધન વીજભારિત કણ હાજર છે કે નહીં? જોવો તો હજી દ્રાવણમાં ધન વીજભારિત કણ હાજર છે. હા છે. કોણ છે ધન વીજભારિત કણ તરીકે? K+. તો થાશે શું? તો K+ ના અમુક અણુઓ, K+ ના અણુઓ આ જે માઇનસ ચાર્જ છે ને, દરેક માઇનસ ચાર્જની આજુબાજુ નિર્બળ આકર્ષણથી આજુબાજુ રહેશે. શું કામ આની આજુબાજુ રહેશે? તો આખા કલીલને તટસ્થ બનાવવા માટે, જેથી સંપૂર્ણ કલીલ દ્રાવણ તટસ્થ રહે. તો આને શું કહેવાય? તો આ જે બીજું સ્તર આવ્યું, આગળ પાછો હજી એકવાર કહું છું, આ એક ટોપિક આગળ આવવાનો જ છે, ત્યારે આપણે વાત કરશું જ. તો આને શું કહેવાય? તો આને કહેવાય ચલિત સ્તર. આને શું કહેવાય છે? તમારું ચલિત સ્તર કહેવાય. જે આ ઉપરનું બીજું આવ્યું ને એને ચલિત સ્તર કહેવાય. એનું કાંઈ મહત્વ નથી, એનું કાંઈ એવું બધું મહત્વ નથી. આ તો ખાલી આગળ એક ટોપિક આવે છે આવો, એટલે હું અત્યારથી કહી દઉં છું. મહત્વ તો કેનું રહેશે? ભાઈ કયા આયનનું સૌથી પહેલા અધિશોષણ કર્યું, અને જે આયનનું સૌથી પહેલા અધિશોષણ કરે ને એ આયન ઋણાયનનું કર્યું હોય તો એ કલીલ કેવો બની જાય? ઋણ વીજભારિત કલીલ ગણવાનો. અને ધન વીજભારનું કરે તો એને કેવો ગણવાનો? ધન વીજભારિત કલીલ. આ તો ખાલી એક આગળ આવે છે ટોપિક, એટલે છે. મેઇન વસ્તુ તો આપણી હજી આ જ છે કે ભાઈ અહીંયા કલીલ ઉપર કયો વીજભાર ઉત્પન્ન થયો કહેવાય? તો અહીંયા કલીલ ઉપર ઋણ વીજભાર ઉત્પન્ન થયો કહેવાય. હવે ઋણ વીજભારથી કલીલને ફાયદો શું થયો? તો થોડાક પાછળ વયા જાય. તો ઋણ વીજભારથી કલીલને ફાયદો શું થયો છે એના વિશે વાત કરી લઈ પાછી. અહીંયા જો AgA એના ઉપર કેવો ચાર્જ હશે? એના ઉપર કેવો ચાર્જ હશે? હમણાં જ વાત કરી, એના ઉપર કેવો ચાર્જ હશે? માઇનસ. આ બીજો AgA, આ બીજો AgA. આ બધું કેમાં હોય છે? કલીલ દ્રાવણમાં. કલીલ દ્રાવણમાં અંદર શા માટે કલીલ કણો નીચે નથી બેસી જતા, શા માટે એનું સ્કંદન નથી થતું, એના વિશેની વાત કરું છું. અહીંયા પાછો આની બાજુ કેવો છે? આપણે આગળ આના વિશે વાત કરી હતી. જે લોકો લાઈનમાં કન્ટિન્યુ વિડીયો જોવે છે એ લોકોને ખબર હશે કે અહીંયા બે ઉપર આના આ ઋણ વીજભારિત કલીલ કણ છે, આ ઋણ વીજભારિત કલીલ કણ છે. આના ઉપર પ્લસ હશે પણ એ કેવું છે? ચલિત સ્તર છે, એ ફરતું રહેતું, એટલે એ ગણવાનું ન હોય. મેઇન આ જ ગણવાનું હોય કે જે આયન અધિશોષિત થયો છે, અધિશોષિત પામેલો છે. હવે આના કારણે શું થશે? આના કારણે આ બે વચ્ચે શું ઉત્પન્ન થશે? શું ઉત્પન્ન થશે? અહીંયા શું ઉત્પન્ન થવાનું છે? અપાકર્ષણ. આ અપાકર્ષણને કારણે શું થશે? તો આ અપાકર્ષણને કારણે આવડા જે કલીલ કણો છે એકબીજા સાથે ભેગા મળીને વજનવાળા બનીને નીચે બેસશે નહીં. શું રહેશે? તો કલીલ દ્રાવણમાં એકબીજા સાથે અપાકર્ષણથી દૂર દૂર જતા રહીએ, અને કલીલ દ્રાવણમાં શું રહીએ? તરતા રહેશે. અને તરતા રહીએ એના જ કારણે કલીલ દ્રાવણ શું બને છે? સ્થાયી બને છે. કલીલ દ્રાવણ સ્થાયી બનવા પાછળનું રીઝન શું છે? યાદ રાખજો. કેમાં? લાયોફોબિકમાં. લાયોફોબિક એટલે શું? દ્રવ વિરાગી જે સોલ હોય છે, દ્રવ વિરાગી કલીલ સોલ હોય છે, એનું સ્થાયી બનવા પાછળનું કારણ કે રીઝન શું છે? તો દરેક કલીલ કણો એમાં કાંઈક ને કાંઈક વીજભાર ધરાવે છે. હવે બે કાં તો ઋણ હોય કાં તો ધન હોય. જે કલીલ કલઈ છે ને કાં તો ઋણ છે, એવું નહીં હોય એક ધન હોય ને એક પાસે ઋણ હોય ને એક પાસે ધન વીજભાર હોય, એવું ન હોય. બે કાં તો બધા પાસે ઋણ હોય કાં તો બધા પાસે ધન હોય. જેના કારણે બધા કલીલ કણો પાસે સમાન વીજભાર તો અપાકર્ષણ આપણે આગળ આવી જ ગયું. અપાકર્ષણને કારણે બધા જ શું રહેશે? એકબીજા સાથે દ્રાવણમાં શું રહેશે? તરતા રહેશે, અને નીચે બેસશે નહીં. અને આપણે એ જ જોઈ છે, આ દ્રાવણમાં તરતા રહીએ, નીચે ન બેસે. જો નીચે બેસી જાય તો ઇક્યુ દ્રાવણ બની જાય, નિલંબિત દ્રાવણ બની જાય, અને એને કલીલનું શું થયું કહેવાય? એને કલીલનું સ્કંદન થયું કહેવાય. અને સ્કંદન તો આમાંથી તમે વિચારી શકો, સ્કંદન તો જ થાય
એટલે કે આ નીચે તો જ બેસે જો અહીંયા ચાર્જ કોઈ કારણોસર આ ચાર્જ કાઢી નાખવામાં આવે તો, બરોબર છે. હજી એક ઉદાહરણ લઈ લે. હવે આપણે આમાં શું કર્યું હતું, આપણે અહીંયા શું કર્યું હતું, આ ઓછા પ્રમાણમાં લીધું, આ વધુ પ્રમાણમાં લીધું હતું. હવે ઊંધું કરી શું કરવું છે હવે શું કરી છે તો પાછું ઈ જ લઉં, જોજો સમજજો, પાછું ઈ જ લઉં. આનાથી તમારી પ્રેક્ટિસ સારી પડશે અને વ્યવસ્થિત આગળના એક્ઝામ્પલ સમજાશે. હવે આ કેવા પ્રમાણમાં લઉં, વધારે પ્રમાણમાં. આ કેવા પ્રમાણમાં લઉં, ઓછા પ્રમાણમાં. સમજજો, આ વધારે, આ ઓછા પ્રમાણમાં લીધું, વધુ માત્રામાં લીધું. હવે આ વધુ માત્રામાં લીધું, આ ઓછી માત્રામાં લીધું. બનવાનું શું છે એ આપણે ખબર જ છે. શું બનવાનું છે? એજીઆઈ બની ગયું. એજીઆઈ બની ગયું તો હવે અંદર કોણ વધ્યું? પાછું અહીંયા તમે લખી શકો KNO3, બરોબર, નો ડાઉટ. પણ આપણે આને આયન સ્વરૂપે જ દર્શાવશું. આને આયન સ્વરૂપે દર્શાવવું એટલે શું આવે? K પ્લસ NO3 માઇનસ. હજી શું વધશે યાદ કરો, મેં તમને કીધું તું જે વધારે માત્રામાં હોય ને એના આયનો વધે જ. હવે NO3 તો ઓલરેડી આપણે લખી નાખ્યું છે, હજી કોણ વધ્યું તો આમાં? Ag પ્લસ. તો ટોટલ દ્રાવણમાં જ્યારે આ પ્રક્રિયા કરાવી ત્યારે શરૂઆતમાં દ્રાવણમાં શું હતું? AgI ના કલીલ કણ અને બીજું શું હતું? તો આ ત્રણ આયનો હતા. શું કામ અહીંયા વધારે, શું કામ અહીંયા Ag પ્લસ આવ્યું? કારણ કે હવે વધારે પ્રમાણમાં કોણ છે? AgNO3 છે. AgNO3 વધારે પ્રમાણમાં હોય એટલે Ag ના K સાથે જોડાતા આનું વધારે પ્રમાણ છે એટલે Ag ના એટલે કે સિલ્વરના આયનો વધ્યા છે. અને સિલ્વરના આયનો જે વધ્યા છે એ મેં અહીંયા લખ્યા છે. બીજું NO3 ના આયનો વધ્યા છે અને K પ્લસ, K તો KNO3 બનાવ્યું એટલે K પ્લસ ના આયનો હશે. તો હવે શું થાય પાછું? તો હવે જરાક તમે તમારું મગજ લાવો, થોડુંક મગજ લાવો. અહીંયા હવે AgI કોનું, અહીંયા હવે આ AgI છે એ કોનું અધિશોષણ કરશે મને કયો? અહીંયા હવે AgI ત્રણ ઓપ્શન છે તો હવે કોનું અધિશોષણ કરે? વિચારજો. આઈ હવે ઓપ્શન નથી, આઈ તો આમાં જ વયા ગયા. આઈ ઓછા હતા, જેટલા હતા એટલા બધા AgI બનવામાં વયા ગયા, પાછળ વધ્યા જ નથી. હવે કોનું અધિશોષણ કરે? તો પસંદગીયુક્ત અધિશોષણ કોનું કરશે? હવે જેવા હોય એવાનું અધિશોષણ કરે. આ AgI છે તેમાં Ag છે તો Ag પ્લસનું અધિશોષણ કરશે. Ag પ્લસનું અધિશોષણ કરશે તેને આવી રીતે લખી શકીશું. તો આ હવે કેવો કલીલ થયો? તો આ કેવો કલીલ થયો? આ તો હવે કેવો કલીલ થયો? આ કેવો કલીલ છે? રેડી, બરોબર. આ હવે તમારો કેવો કલીલ છે? તાને હવે કેવો કહેવાય? ધન વીજભારિત કલીલ. શું થશે? આવો એક ધન વીજભારિત કલીલ, બાજુમાં બીજો દ્રાવણની અંદર શું થશે? આ એક ધન વીજભારિત કલીલ કણ અને એની બાજુમાં બીજો ધન વીજભારિત કલીલ કણ. આ બે એકબીજાને શું કરશે? અપાકર્ષે છે એટલે બે એકબીજા સાથે વાન ડર વાલ્સ આકર્ષણને કારણે અથવા તો જોડાઈને નીચે બેસી જતા નથી. નીચે ન બેસે આપણે એ જ જોઈ છે. નીચે ન બેસે એટલે આપણે એ જ જોઈ છે, કારણ કે નીચે નહીં બેસે એટલે આપણું કલીલ દ્રાવણ કેવું બન્યું કહેવાય? આપણું કલીલ દ્રાવણ સ્થાયી બની ગયું કહેવાય. તો આ હજી સમજાઈ જવું જોઈએ સ્થાયી શેના કારણે બને છે. તો હવે આપણે સમજાઈ જવું જોઈએ સ્થાયી બનવા પાછળનું આનું રીઝન શું છે. તો દરેક કલીલ કણ પાસે કાંઈક ને કાંઈક શું હોય છે? ચાર્જ હોય છે, કાં તો ધન કાં તો ઋણ. કલીલ કણો પાસે ચાર્જ હોય છે. તો કલીલમાં વિક્ષેપિત કલા, કલીલ કણો એટલે શું થયા? વિક્ષેપિત કલા થયા ને. વિક્ષેપિત કલા પાસે ચાર્જ છે તો શું વિક્ષેપણ માધ્યમ પાસે કાંઈ ચાર્જ હશે? તો હોય જ. આમ વિક્ષેપિત, જો તમે ખાસ યાદ રાખો, જો વિક્ષેપિત કલા એટલે કે કલીલ કણો એ કેવા ગણાણા એટલે કે કેવા આવ્યા? ધન વીજભારિત આવ્યા. તો તમારે વિક્ષેપણ માધ્યમનો ચાર્જ કેવો ગણવાનો? ઋણ વીજભાર, બરોબર. આ ખાસ યાદ રાખો. જો આ ધન વીજભારિત ગણો તો વિક્ષેપણ માધ્યમનો ચાર્જ કેવો ગણાય છે? હંમેશા ઋણ વીજભારિત ગણાય છે. શું કામ એવું ગણવામાં આવે છે? જેથી બે કેવું થઈ જાય? તટસ્થ થઈ જાય, બરોબર. હજી આગળ વાત કરી, હજી એક એક્ઝામ્પલ. ઘણા લોકોને હજી અમને પ્રશ્ન છે. હજી એક એક્ઝામ્પલ લઈ લે. યાદ કરો, જળ વિભાજન આપણે વાત કરી હતી. જળ વિભાજન રાસાયણિક પદ્ધતિમાં જળ વિભાજનની વાત કરેલી હતી. રાસાયણિક પદ્ધતિમાં જળ વિભાજનની વાત કરેલી હતી કે નહોતી? હતી ને. જળ વિભાજનમાં શું થાય? FeCl3 પ્લસ H2O એટલે શું બને છે? શું બને છે?
FeOH3 અને આ FeOH3 એ તમારો શું છે? કલીલ છે. FeOH3 આ તમારો શું છે? કલીલ છે. હવે થોડુંક જો આને એક સંતુલન એક જાતે કરજો જ, ટ્રાય કરજો જ આનું સંતુલન જાતે કરવાની. હવે જો આ મેં વધુ માત્રામાં લીધું છે, આની માત્રા કેવી લીધી? વધુ. આની માત્રા કેવી લીધી? ઓછી. હવે તમને એમ થાય આની ઓછી માત્રા, આમાં ક્યાં આયન હોય? તો આમાં 2 આયન હોય ને ભાઈ, યાદ કરો, H+, OH-, H+, OH-, 2 આયનો હોય. હવે આમાં ક્યાં આયનો હશે? આમાં પાછા 2 આયન હશે, Fe3+, અને બીજું કોણ હશે? Fe3+, બીજું કોણ હશે? યાદ કરો, આમાં ચોખ્ખું દેખાય છે, Cl-. હવે અહીંયા આયન ક્યાં વૈધાઈ છે? મને જરાક જવાબ દો તો. અહીંયા આયન ક્યાં વૈધાઈ છે? આ તો તમારો કલીલ બન્યો, આ તમારો કલીલ કણ છે. હવે આયન અંદર ક્યાં વૈધા હશે? તો એક આયન ક્યાં વૈધાઈ છે? H+ ના, H+ વૈધાઈ છે. OH તો વયા ગયા, જેટલા હતા એટલા OH બધા Fe વયા ગયા. બીજું કોણ વૈધું? Fe3+ વૈધું, અને બીજું, અને હજી કોણ વૈધું? જો શું વધે છે ને એ એકવાર ખબર પડી ગઈ ને એટલે વાંધો નહીં આવે. શું વૈધું એ એક ખબર પડે એટલે વાંધો ન આવે. બીજું કોણ વધે છે? Cl-1. તો હવે પાછું વિચારો, આ કેવો કલીલ બને? પાછું એકવાર વિચારો, આ શું છે? આ તમારો FeOH3. એની પાસે પસંદગીયુક્ત અધિશોષણ માટે 3 આયનના ઓપ્શન છે. તો આ કયા આયનનું અધિશોષણ કરે? સિમ્પલી વિચારો, આ કયા આયનનું અધિશોષણ કરશે? કયા આયનનું કરે? Fe3+ નું જ કરે ને. તો અહીંયા Fe3+ નું અધિશોષણ થાય તો અહીંયા મારે ખાલી શું લખવું પડે? પ્લસ જ લખવું પડે. Fe3+ નું અધિશોષણ થાય તો મારે ખાલી અહીંયા શું લખવું પડે? પ્લસ લખવું પડે. તા થઈ ગયું. તો આ કેવો સોલ થયો? આ કેવો કલીલ થયો? ધન વીજભારિત કલીલ. અને શેનું અધિશોષણ કર્યું? તો પ્લસનું. રેડી? હજી એક ઉદાહરણ લો. આ પાછું આપણે આ પસંદગીયુક્ત અધિશોષણનું એક ઉદાહરણ લીધું. હજી એક પસંદગીયુક્ત અધિશોષણનું એક ઉદાહરણ લઈ લે. આ બનાવટમાં તમે ભણી ગયા છો દ્વિવિઘટનમાં. આર્સેનિયસ ઓક્સાઇડમાંથી શું પસાર કરવાનો છે? આર્સેનિયસ ઓક્સાઇડમાંથી શું પસાર કરવાનો? H2S. યસ. આ પસાર કરો એટલે તમને શું મળે? આર્સેનિયસ સલ્ફાઇડ. શેના સ્વરૂપે મળશે? આ તમારો શું થઈ ગયો? કલીલ કણ થઈ ગયો. હવે આપણે પાછું પ્રમાણની વાત કરી. અહીંયા જે H2O આવશે, આને સંતુલન જાતે જ કરો. એકવાર સંતુલનની પ્રેક્ટિસ પાડો, જેને સંતુલનની નથી એને. બરોબર? હવે આમાંય આપણે પ્રમાણની વાત કરી. દાખલા તરીકે માની લ્યો કે મેં આનું ઓછું પ્રમાણ લીધું હતું અને આનું વધારે પ્રમાણ લીધું હતું. રેડી? આનું ઓછું લીધું હતું, આનું વધારે લીધું. તમે ઊંધું કરી તમે તમારી રીતે વિચારીને આગળ દાખલો કરી શકો. તો આ કલીલ કણ. હવે પાછું તમારે બધાને વિચારવાનું છે અહીંયા આયન ક્યાં વૈધા હોય? અહીંયા આયન ક્યાં વૈધા છે? તો ચોક્કસ વસ્તુ છે, તમે કેનું પ્રમાણ લીધું છે વધારે? તો કેનું પ્રમાણ વધારે લીધું છે? H2S નું. તો આમાંથી જે આયનો છૂટા પડતા હશે એ વૈધા છે. આમાંથી ખાસ આપણે H ની વાત ન કરી તો વૈધું કોણ? S, જેનું અધિશોષણ થવાનું છે. H+ જે હશે એ અહીંયા O હારે જોડાઈ ગયા હશે તોય વધશે H2S. પણ H2S માંથી છૂટું શું પડશે? મેઇન તો S-2. અને આ S-2 નું અહીંયા શું થશે? અધિશોષણ થશે. અહીંયા S-2 નું અહીંયા અધિશોષણ થયું તો આ કેવો આયન બન્યો? આ કલીલ કણ કેવો આયનીય બન્યો? તો ઋણ વીજભારીય બન્યો. તો આ કેવો વીજભારીય કલીલ કણ છે? ઋણ વીજભારીય. તો આ કલીલ સોલ કેવા કહેવાય? ઋણ વીજભારીય કલીલ સોલ. રેડી? આના ઉપર જો દ્વિસ્તરની વાત કરો તો હજી દ્વિસ્તર સ્વરૂપે શું આવે? તો આના ઉપર H+ આવશે. એ આપણે દ્વિસ્તરની જ્યારે વાત કરશું ત્યારે ડિટેલમાં એકવાર જોઈ લેશું. બરોબર? તો કલીલ કણો ઉપર વીજભાર ઉદ્ભવવાના કારણો તો પહેલું, સપાટી પરના અણુઓના વિયોજનને કારણે. સપાટી પરના અણુ આયનીકરણ વિયોજન પામે એટલે એના કારણે કલીલ કણ ઉદ્ભવે. આપણે સૌથી પહેલું જ આ એક્ઝામ્પલ જોયું. બીજું કારણ ફ્રિક્શનલ
ઇલેક્ટ્રિફિકેશન. ફ્રિક્શનલ ઇલેક્ટ્રિફિકેશન એટલે શું? પાછી આગળ મેં વાત કરી કે ભાઈ એકબીજા સાથે શું અનુભવતા હોય? ઘર્ષણ. અને હંમેશા આપણે ખબર છે ઘર્ષણને કારણે ક્યાંક ઋણ વીજભાર અને એકબીજા સાથે કેવો વીજભાર ધન વીજભારિત બનતા હોય છે. આ ઘટના દરમિયાન વિક્ષેપિત કલાના કણો વિક્ષેપણ માધ્યમના કણો સાથે ઘર્ષણ અનુભવે છે અને એના કારણે કલીલ કણો વીજભાર પ્રાપ્ત કરે છે. તે જ રીતે માધ્યમના કણો ઉપર થોડો વીજભાર પ્રાપ્ત કરે છે. આ ઇમ્પોર્ટન્ટ છે. પસંદગીયુક્ત આયનોના અધિશોષણના કારણે કે વિક્ષેપિત કલાના કણો એવા જ કણોને પોતાની તરફ આકર્ષીને એનું અધિશોષણ કરે છે તેના પસંદગીયુક્ત આયનો કહેવાય. દાખલા તરીકે આ જ ઉદાહરણ આપણે સૌથી પહેલા જોયું AgNO3 અને Ki. AgNO3 અને Ki ને ભેગું કરો તો શું બને? AgI અને KNO3. હજી અંદર આયનો વૈધા ક્યાં હોય તો જે વધુ પ્રમાણમાં હોય ને એના આયનો અહીં લખ નાખવાના, જે વધુ પ્રમાણમાં હોય એના આયનો છૂટા પાડી લખ નાખવાના. તો આમાં જોઈ લેવાનું ભાઈ AgI છે, K પ્લસ ને I માઇનસ છે, તો કોનું અધિશોષણ થાય? તો ઓબ્વિયસ વસ્તુ I આમાં I આવે છે ને I છે તો I જેવા હોય એવાનું અધિશોષણ કરે. AgI છે આમાં I છે તો I વાળો લેશે. એવી જ રીતે અલ્પ પ્રમાણમાં શું લ્યો? Ki અને AgNO3 વધુ માત્રામાં લ્યો તો હવે આયનો ક્યાં વધ્યા હોય? તો AgI તો બને, આયનો ક્યાં વધે? તો આ વધારે માત્રામાં છે તો Ag પ્લસ અને NO3 માઇનસ. તો આ કોનું પાછું અધિશોષણ કરશે? 3 ઓપ્શન છે, 3 માંથી કોનું કરે? Ag પ્લસનું. Ag પ્લસનું અધિશોષણ કરે. ધન વીજભારિત. દ્વિસ્તર કેનું બને? ઋણનું. FeCl3 વધુ માત્રામાં, આ વધુ, આ કેવું? અલ્પ. આ વધુ અને આ અલ્પ માત્રામાં. તો કોનું અધિશોષણ થશે? તો જે વધુ માત્રામાં હોય એના વૈધા હોય ચાર્જ. વધુ માત્રામાં કોણ હતું? FeCl3. તેના ચાર્જ ક્યાં વૈધા? Fe3 પ્લસ વધ્યું, Cl માઇનસ 3 વધ્યું. તો Fe છે તો એ Fe વાળાનું જ અધિશોષણ કરે તો એના ઉપર પ્લસનું અધિશોષણ થશે. Fe3 પ્લસનું અધિશોષણ થાય તો એ કેવો સોલ બને? ધન વીજભારિત સોલ. આનું દ્વિસ્તર કઈ રીતે તૈયાર થાય? તો તમે આવી રીતે વિચારી શકો આનું દ્વિસ્તર તૈયાર થાય Cl માઇનસનું. સોરી, બરોબર. Cl માઇનસ સ્વરૂપે આ એનું ચલિત સ્તર આ રીતે તૈયાર થશે Cl માઇનસનું. હજી એક આ આપણે વાત કરી H2O3 અને H2S. જ્યાં H2S વધુ માત્રામાં લીધું છે, H2S વધુ માત્રામાં લીધું તેમાંથી આયન કયો વધે? તો S-2 આયન વધશે. તો H2S3 આર્સેનિયસ સલ્ફાઇડ કયા આયનનું અધિશોષણ કરશે? તો સલ્ફર આયનનું અધિશોષણ કરશે. બરોબર. પછી આ શું છે? આપણે વાત કરી હતી કે ભાઈ તમે આ પેપ્ટીકરણ છે, આ પેપ્ટીકરણથી બનાવટ છે કે ભાઈ તમે શું કરો? SnO2 લ્યો અને એમાં અલ્પ માત્રામાં શું ઉમેરો? 4 હાઇડ્રોજન પ્લસ આયન. 4 હાઇડ્રોજન પ્લસ આયન શેની હાજરી દર્શાવે છે? એસિડિક માધ્યમની હાજરી દર્શાવે છે. એસિડ માધ્યમ ઉમેરો. એસિડ માધ્યમ ઉમેરો એટલે આમાંથી શું છૂટું પડે? તો SN4 પ્લસ છૂટું પડે અને શું બનશે? 2H2O. હવે આ વસ્તુમાં શું થાય છે? જ્યાં SN4 પ્લસ છે, SN4 પ્લસ આયનો ઉત્પન્ન થાય છે. આ વધુ માત્રામાં છે. SnO2 તો હતું જ, આ પેપ્ટીકરણથી બનાવટ છે. SnO2 તો હતું જ, એના તો કલીલ કણ હતા જ. તો એ કલીલ કણ કોનું અધિશોષણ કરે? તો SN4 પ્લસનું. અને કેવો વીજભારિત તમને કલીલ કણ મળશે? તો ધન વીજભારિત કલીલ કણ મળશે. બરોબર. હવે આ એક કોષ્ટક આપણે ખાસ યાદ રાખશું. આમાંથી સીધા MCQ આવતા હોય છે એટલે આ કોષ્ટક ખાસ આપણે યાદ રાખી લેશું. ખાસ આગળ MCQમાં ઘણી જગ્યાએ આવી ગયું છે, ગુજરાત બોર્ડમાં પૂછાઈ ગયું છે કે ધાતુના હાઇડ્રોક્સાઇડ તો એ કેવા છે? ધાતુના હાઇડ્રોક્સાઇડ ક્યાં? તો CrOH3, AlOH3 અને FeOH3. આ બધા કેવા કલીલ છે? તો ધન વીજભારિત છે. ઋણ વીજભારિત ધાતુના સલ્ફાઇડ H2S3, Sb2S3, CdS આ બધા કેવા છે? તો ઋણ વીજભારિત કલીલ છે. આલ્કલી રંગક આ ખાસ યાદ રાખવું, મિથિલિન બ્લુ આ કેવો છે? ધન વીજભારિત કલીલ. એસિડ રંગક કોંગો રેડ અને ઇયોસિન. ઇયોસિન એમાં કેવું હોય? તો પિંક કલર આપે ઇયોસિન. અને ધાતુ આ પણ ઓલવેઝ યાદ રાખો, આ પણ MCQમાં પૂછાય કે ધાતુના કલીલ સોલ હોય એ હંમેશા કેવા કલીલ સોલ બને? ઋણ વીજભારિત જ કલીલ સોલ બને. એસિડ માધ્યમમાં પ્રોટીન અને બેઝિક માધ્યમનું પ્રોટીન ઋણ વીજભારિત. આ મોસ્ટ IMP છે, આ ખાસ IMP. હિમોગ્લોબિન તમારો કેવો સોલ છે? હિમોગ્લોબિન કેવો સોલ છે? ધન વીજભારિત. પછી ઋણ વીજભારિતમાં તો સ્ટાર્ચનો સોલ, ગુંદર, જિલેટિન, માટી અને કોલસો. એમાંય ખાસ કરીને આમાં માટી અને જિલેટિન ખાસ યાદ રાખો. કેવા આવશે? ઋણ ભારિત સોલ આવશે. માટી અને જિલેટિન તમારા ઋણ ભારિત સોલ આવશે.
હવે આપણે ભણવાના છીએ વિદ્યુત કણ સંચાલન અને ઇલેક્ટ્રોફોરેસિસ. આ ઇલેક્ટ્રોફોરેસિસ અથવા તો વિદ્યુત કણ સંચાલન એ શું છે? ઇલેક્ટ્રોફોરેસિસ અથવા વિદ્યુત કણ સંચાલન શું છે? તો આપણે હમણાં જ આગળ કોષ્ટક જોયું, આગળનું હમણાં જ કોષ્ટક જોયું. ભાઈ ધાતુના હાઇડ્રોક્સાઇડ હોય એ કેવા હોય છે? ધન વીજભારિત સોલ હોય. ધાતુના સલ્ફાઇડ હોય એ કેવા હોય? ઋણ વીજભારિત સોલ હોય. ખબર કેમ પડે? હાલો આપણે પસંદગીથી ખબર પડી જાય, પણ બીજી રીતે તમને એમને માપી દીધો, હું તમને એમ કહું આ કલીલનો કેવો છે, આકામાં કલીલ કણો હોય છે ધન વીજભારિત હોય છે કે ઋણ વીજભારિત, મારે જાણવું હોય તો કઈ રીતે જાણી શકાય? તો એ કઈ પદ્ધતિથી જાણી શકાય? તો એ છે વિદ્યુત કણ સંચાલન. વિદ્યુત કણ સંચાલન. વિદ્યુત કણ સંચાલનમાં શું કરવાનું છે સમજી લ્યો, સાવ સહેલું છે, લખાણ ખાલી વાંચી લેશો આવડી જશે. વિદ્યુત કણ સંચાલનમાં શું કરવાનું છે? તો યુટ્યુબ આકારની આવી એક શું લેવાની છે? ટ્યુબ. યુટ્યુબ આકારની ટ્યુબ કહેવાય, યુટ્યુબ કહેવાય, ઓલું યુટ્યુબ નહીં, બરોબર, જેમાં તમે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો એ યુટ્યુબ નહીં, અને યુ શેપની ટ્યુબ કહેવાય એમ, બરોબર. હવે તમારે આમાં શું ભરવાનું છે? તમારે આમાં શું ભરી દેવાનું? આ યુ આકારની ટ્યુબમાં તમારે શું ભરી દેવાનું? તો જે કલીલ દ્રાવણમાં આપણે જાણવા માગી છીએ, જે કલીલ દ્રાવણમાં આપણે જાણવા માગી છીએ કે એનો વીજભાર કેવો છે, એ કલીલ દ્રાવણમાં ભરી દેવાનું. હાલો ભરી દીધું. દાખલા તરીકે મેં આમાં શેનું કલીલ દ્રાવણ ભર્યું છે? આર્સેનિયસ સલ્ફાઇડનું ભર્યું. કોનું ભર્યું છે? આર્સેનિયસ સલ્ફાઇડ. અને હમણાં જ વાત કરી આર્સેનિયસ સલ્ફાઇડ. સલ્ફાઇડ હોય એટલે હંમેશા કેવો હશે સોલ? એ કેવો કલીલ હશે? ઋણ ભારિત કલીલ હશે. આર્સેનિયસ સલ્ફાઇડ કેવો હશે? ઋણ ભારિત કલીલ હશે. ભરી દીધું. પછી અહીંયા શું મૂકવાનું? અહીંથી બૂચ વડે બંધ કરી અહીંયા શું મૂકી દેવાનું? તો ભાઈ આ પ્લેટિનિયમની પ્લેટો છે, પ્લેટિનિયમની સ્તર ધરાવતી પ્લેટો. અહીંયા ધન વીજભાર લાગુ પાડ્યો, ધન વોલ્ટેજ લાગુ પાડ્યા, અહીંયા ઋણ વોલ્ટેજ, ધન વોલ્ટેજ અહીંયા લાગુ પાડો, પ્લસ વોલ્ટેજ અહીંયા લાગુ પાડો. તો આ પ્લેટિનિયમની અહીંયા જે પ્લેટ હશે, જે પટ્ટી હશે પાતળી, એ શેના તરીકે વર્તે? તો એ ત્રીજા ચેપ્ટરમાં તમે ભણી ગયા છો. એ શેના તરીકે વર્તે? એનોડ તરીકે. આ શેના તરીકે વર્તે? ઋણ વીજભાર લાગુ પાડેલો છે તો કેથોડ તરીકે. હવે અહીંથી વિદ્યુત પ્રવાહ જેવો પસાર કરો એવું શું થશે? તો આ કેવું છે? આર્સેનિયસ સલ્ફાઇડનું આપણે નાખ્યું હતું ને, આપણે અંદર કોનું કલીલ દ્રાવણ નાખ્યું છે? અત્યારે એક્ઝામ્પલ તરીકે મેં અહીંયા કોનું કલીલ દ્રાવણ નાખ્યું છે? આર્સેનિયસ સલ્ફાઇડનું. આર્સેનિયસ સલ્ફાઇડ આપણે ખબર જ છે એ કેવા હશે? ઋણવારિત હશે. તો અંદર શું થશે? તો જેવો વિદ્યુત પ્રવાહ પસાર કરો, ઋણ વીજભાર હોય, ઋણ વીજભાર ધરાવતો કણ એ હંમેશા એનોડ તરફ જાય કે કેથોડ તરફ? આ બધું ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા છો. ઋણ વીજભાર ધરાવતો કણ ક્યાં જાય? હંમેશા ઋણ વાળો કણ ક્યાં જાય? ઓલવેઝ એનોડ તરફ. તો આર્સેનિયસ સલ્ફાઇડના જે કલીલ કણો હશે એ કઈ તરફ ગતિ કરશે? આર્સેનિયસ સલ્ફાઇડના કલીલ કણો કઈ તરફ ગતિ કરશે? એનોડ તરફ ગતિ કરશે. એનોડ તરફ ગતિ કરશે. પ્લેટિનિયમ ઉપર, આ પ્લેટિનિયમની પ્લેટ ઉપર અહીંયા આર્સેનિયસ સલ્ફાઇડના કલીલ કણો ચોંટવા માંડશે, અને આર્સેનિયસ સલ્ફાઇડના પ્લેટિનિયમની પ્લેટ ઉપર ચોંટવા માંડે એટલે સીધું ખબર પડી જાય કે ભાઈ એનોડ ઉપર કણો દેખાવા માંડ્યા. તો એનોડ ઉપર કણો દેખાવા માંડે એટલે સીધી ખબર પડી જાય એનોડ ઉપર દેખાય. એનોડ જો વિદ્યુત કણ સંચાલનમાં કલીલ કણો એનોડ ઉપર જમા થાય તો કલીલ કણો કેવા? ઋણભારિત. અને જો કેથોડ ઉપર જમા થાય તો કેવા? ધનભારિત. દાખલા તરીકે હું અહીંયા AS2S3 ની જગ્યાએ AS2S3 ની જગ્યાએ કેનું કલીલ દ્રાવણ નાખું? કેનું કલીલ દ્રાવણ અહીંયા ઉમેરી દો? FeOH3 નું. તો FeOH3 આપણે ખબર જ છે, આપણે કોષ્ટક યાદ રાખ્યું જ છે અગાઉથી. FeOH3 કેવો સોલ છે? ધનભારિત સોલ. તો ધનભારિત સોલના કલીલ કણો હંમેશા ક્યાં જમા થશે? ક્યાં જમા થશે? કેથોડ ઉપર, બરોબર. તો આમાં યાદ રાખો વિદ્યુત કણ સંચાલનમાં જો ધન વીજભાર એટલે કે એનોડ ઉપર કલીલના કણો જમા થાય તો એ સોલ કેવો? ઋણભારિત. અને જો કેથોડ ઉપર જમા થાય તો સોલ કેવો? ધનભારિત. સાવ સહેલું, ઊંધો, બરોબર. હવે આ પ્રક્રિયા સતત ચાલવા દેવાની નથી. જો આ પ્રક્રિયા તમે સતત ચાલુ રાખો ને તો આમાં જેટલા કલીલ કણો હોય છે ને એ બધા, દાખલા કે AS2S3 નું દ્રાવણ હોય તો આમાં જેટલા કલીલ કણો હોય છે એ બધા કલીલ કણો ક્યાં જમા થઈ જાય? ક્યાં જમા થઈ જાય? યસ, એનોડ ઉપર જમા થઈ જશે. તો અહીંયા બધા જ કલીલ કણો એનોડ ઉપર જમા થાય. એનોડ ઉપર જમા થઈ ગયા તો એનું શું થઈ ગયું? તો સ્કંદન થઈ ગયું કહેવાય. સ્કંદન થવું એટલે જ શું? કલીલ કણો વિક્ષેપણ માધ્યમથી, વિક્ષેપણ કલા એટલે કે કલીલ કણો વિક્ષેપણ માધ્યમથી શું પડી જવા? અલગ પડી જવા, એને સ્કંદન. અથવા તો કલીલ કણો નીચે બેસી જાય એને સ્કંદન કહેવાય. આગળ સ્કંદન ટોપિક આવવાનો છે એટલે હું વારે વારે શબ્દ લાવું છું જેથી ટોપિક ફટ કરતો સમજાઈ જાય આવે ને ત્યારે. તો અહીંથી સ્કંદન થઈ જશે જો આ ચાલુ રાખવામાં આવે તો. પણ આપણે ચાલુ રાખવાનું નથી, આપણે તો ખાલી જોવું હતું.
આપણે તો ખાલી આ વિદ્યુતકણ સંચાલનમાં આપણે શું કરવાનું હતું, ખાલી જોવાનું જ હતું ધન વીજભારિત છે કે ઋણ વીજભારિત. ચાલુ કરો, જો અહીંયા એનોડ ઉપર તમને કણો જમા થતા દેખાય તો ડાયરેક્ટ ખબર પડી જાય. એનોડ ઉપર જમા થતા દેખાય તો સીધી ખબર પડે કે ઋણ વીજભારિત છે, અને કેથોડ ઉપર જમા થતા દેખાય તો ડાયરેક્ટ ખબર પડી જાય ધન વીજભારિત છે. તો આ તમારું શું થઈ ગયું, વિદ્યુતકણ સંચાલન. એવી જ રીતે આ વિદ્યુતીય દ્વિસ્તર નહીં, એવી જ રીતે વચ્ચે એક ટોપિક આવી ગયો છે વિદ્યુતીય દ્વિસ્તર, પણ વચ્ચે એક પેલા આ જોઈ લે. એવી જ રીતે ઇલેક્ટ્રો અભિસરણ. હવે તમારા ટેક્સ્ટબુકમાં ખાલી એક શબ્દ જ આપેલો છે ઇલેક્ટ્રો અભિસરણ. તો ઇલેક્ટ્રો અભિસરણ ખાલી ટેક્સ્ટબુકમાં શબ્દ આપી દીધો. શું ઇલેક્ટ્રો અભિસરણ એટલે શું, તો આપણે એ સમજી છીએ. ઇલેક્ટ્રો અભિસરણ એટલે આપણે ઓમાં કોનું સ્થાનાંતર કરાયું હતું, એનોડ અને કેથોડ તરફ આપણે ઓમાં કોને ખેંચતા હતા, કલીલ કણોને. હવે આમાં એનોડ અને કેથોડ તરફ કોને ગતિ કરાવવાની છે, વિક્ષેપન માધ્યમને. તો જ્યારે એનોડ અને કેથોડ તરફ તમે વિક્ષેપન માધ્યમને ગતિ કરાવો તો એને શું કહેવાય, ઇલેક્ટ્રો અભિસરણ કહેવાય. બરોબર, ઘણા લોકોને નથી ખબર હોતી એની શું કરવાનું. તો એમાં એક આવું એક ચેમ્બર લેવામાં, આ ચેમ્બરમાં આ શું છે, હવે તમને પ્રશ્ન થાય આ શું છે, તો આ અર્ધ પારગમ્ય પડદો પાર્ચમેન્ટ પેપર છે. આ બે શું છે, આ બે શું છે, આ બે શું છે, પાર્ચમેન્ટ પેપર. હવે તમારે તમારું કલીલ દ્રાવણ ક્યાં નાખવાનું, ઓનલી ક્યાં નાખવાનું છે, અહીંયા પાર્ચમેન્ટ પેપરની વચ્ચે જ નાખવાનું. કલીલ દ્રાવણ પાર્ચમેન્ટ પેપરની વચ્ચે નાખો. તો આ બે ખાનામાં શું નાખવાનું, તો આમાં ચોખ્ખું લખ્યું મેં, આ બે ખાનામાં શું એડ કરવાનું છે, પાણી. આ બે ખાનામાં તમે પાણી એડ કરો તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા બે જગ્યાએ પાણીની ઊંચાઈ કેવી રહે, સરખી. પછી આ સાઈડ કેથોડ ફિટ કર્યો, આ સાઈડ શું ફિટ કર્યો, એનોડ એટલે આપણે આગળ વાત જ કર્યા કે ભાઈ જેની સાથે તમે બેટરીનો ધન ધ્રુવ જોડો, અહીંયા ઈ એનોડ બની જશે, ઋણ ધ્રુવ જોડો એ કેથોડ બની જશે. હવે હું આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરું તો કલીલ કણો આ પડદામાંથી પાસ થઈ આ સાઈડ આવી શકશે. કલીલ કણો પાર્ચમેન્ટ પેપરમાંથી પાસ થઈ આ સાઈડ આવી શકે. વિચાર કરો, આપણે વાત જ કરી હતી કે ભાઈ કલીલ કણો પાર્ચમેન્ટ પેપરમાંથી પસાર થઈ શકતા નથી. તો આ કલીલ કણો નહીં આવે તો કોણ આવશે, તો વૈધું કોણ, વિક્ષેપન માધ્યમ. જો વિક્ષેપન માધ્યમના કણો ઋણ વીજભારિત હશે તો એ કઈ સાઈડ ગતિ કરશે, એનોડ તરફ ગતિ કરશે. તો એનોડનું કદ વધે તો અહીંયા જે તમે લાઈન રાખી હતી, દાખલા તરીકે અહીંયા 3 લાઈન રાખી હતી, અંકન રાખેલું હોય તો અહીંયા 3 રાખી હતી, જો આની તરફ આવે તો આ 3 માંથી કેટલું થાય, 4. તો ડાયરેક્ટ ખબર પડી જાય વિક્ષેપન માધ્યમ હતું એ એનોડ તરફ આવ્યું. એનો મતલબ શું, પોતે કેવું હોય, એનોડ ધન વીજભારિત હોય, ધન વીજભાર તરફ કોણ આવે, ઋણ વીજભારિત. તો આમાંથી ખબર પડી જાય ભાઈ વિક્ષેપન માધ્યમ કેવું છે, ઋણ વીજભારિત છે. એવી જ રીતે જો આ સાઈડ એટલે કે કેથોડ તરફ આવે તો ખબર પડી જાય વિક્ષેપન માધ્યમ કેવું છે, ધન વીજભારિત. કારણ કે ઋણ વીજભાર તરફ કોણ આવે, ધન વીજભાર આવે. બરોબર, હજી એકવાર આખી રચના કહી દઉં છું. ઇલેક્ટ્રો અભિસરણમાં આપણે શું કરાવવાનું, કોને મૂવ કરાવવાનું છે, ઇલેક્ટ્રોફોરેસિસ. વિદ્યુતકણ સંચાલનમાં તમે કોને એનોડ અને કેથોડ તરફ મૂવ કરાવ્યા, કોને ગતિ કરાવી હતી, કોને, કલીલ કણોને. આમાં કોને ગતિ કરાવવાની છે, વિક્ષેપન માધ્યમને. વિક્ષેપન માધ્યમ ગતિ કરે ને કલીલ કણ ન કરે એના માટે અહીંયા વચ્ચે શું ફિટ કરવા પડે, પાર્ચમેન્ટ પેપર શું કરશે, કલીલ કણોની ગતિ રોકશે. નકર તો આમાં કલીલ કણો એનોડ અને કેથોડ તરફ જવા માંડે ને, એટલે એ નો થાય ને એટલે જ આપણે અહીંયા વચ્ચે શું મૂક્યું છે, પાર્ચમેન્ટ પેપર. અને એમાં શું નાખ્યું છે, કલીલ દ્રાવણ. અને બે સાઈડ શું ભરી દીધું, પાણી. જી સાઈડ પાણીની સપાટી વધે ઈ સાઈડ ખબર પડી જાય. દાખલા કે આ સાઈડ પાણીની સપાટી વધી તો એનો મતલબ એવો થયો કે વિક્ષેપન માધ્યમના કણો કઈ સાઈડ ગયા છે, એનોડ તરફ ગયા છે. વિક્ષેપન માધ્યમના કણો કઈ સાઈડ ગતિ કરી છે, એનોડ તરફ ગતિ કરી તો એનો મિનિંગ એવો થાય કે કેવા છે, ઋણ વીજભારિત. અને જો આ સાઈડ એટલે કે કેથોડ તરફ સપાટી વધે તો વિક્ષેપન માધ્યમના કણો કેવા છે, ધન વીજભારિત છે. બરોબર, હવે આ એક ટોપિક આપણે આગળ આના વિશે પાછી ચર્ચા કરી લીધી છે, છતાંય પાછી એકવાર ચર્ચા કરી લઈ. આ શું છે, તો આના વિશે આપણે એકવાર ચર્ચા કરી, ફરીથી એકવાર ચર્ચામાં લઈ લઈ છીએ. તો જુઓ, આપણે આ જ એક્ઝામ્પલ પાછું જોયું હતું, આ જ એક્ઝામ્પલ પાછું ફરીથી લઈ લઉં. ચાલો, આના એક્ઝામ્પલ લઈ શકો, અલગ એક્ઝામ્પલ લઈ લઈ, કાંઈ વાંધો નહીં. પાછું ઈ જ એક્ઝામ્પલ. બરોબર, આપણે કાંઈ નવા એક્ઝામ્પલ તરફ જવું જ નથી, એકમાંથી જ બધું સમજી લઈ, એટલે અલગ કાંઈ યાદ ન રાખવું.
હવે મેં તમને કીધું AgNO3 માં આને વધુ માત્રામાં રાખવો, ચાલો માની લ્યો આને વધુ માત્રામાં રાખ્યું, બરોબર. આને કેવી માત્રામાં રાખ્યું? ઓછી. તો જેમ લેવું હોય એમ એક્ઝામ્પલ લઈ છીએ. તો અહીંયા શું બને છે? તો શું બને છે એ આપણે ખબર જ છે. શું બનવાનું છે? AgI. આ AgI તમારો શું છે? AgI એ તમારા શું છે? કલીલ કણ. વધારામાં કયા આયનો વધશે? તો KNO3 બને છે. KNO3 અને જે વધુ હોય એના આયનો વધે. તો આયનો ક્યાં વધ્યા છે? H+ અને NO3 માઇનસના આયનો વધ્યા છે. હવે NO3 માઇનસ અને H+ ના આયનો વધ્યા તો આમાં અંદર થયું શું હોય? તો હમણાં જ મેં તમને વાત કરી કે આ AgI આ કલીલ તમારો બની ગયો, આ AgI ના તમારા કલીલ કણો બની ગયા. તો આમાંથી કયા આયનનું અધિશોષણ કરશે? મારે એ જવાબ જોઈ છે. આ બેમાંથી કોનું અધિશોષણ કરશે? Ag+ નું કરશે કે NO3 માઇનસનું? તો હવે આપણે ખબર જ પડી જવી જોઈએ. પાછું રિપીટ લઉં છું. કોનું કરે? કોણ છે? AgI છે. તો એમાંથી એના જેવું કોણ છે? Ag+. તો પ્લસનું અધિશોષણ કરે. તો આ કલીલ સોલ કેવો બન્યો? આ કલીલ સોલ કેવો બન્યો? તો ધન વીજભારિત બન્યો. આ કલીલ સોલ કેવો બન્યો કહેવાય? ધન વીજભારિત કલીલ સોલ બન્યો કહેવાય. ધન વીજભારિત કલીલ સોલ બની ગયો, નો ડાઉટ. પણ શું થાય છે? તો આજી પહેલું સ્તર છે, પહેલું સ્તર છે એને કેવું સ્તર કહેવાય? મેં હમણાં જ વાત કરી. જે પ્રબળ આકર્ષણ બળથી કોની સાથે જોડાયેલું હોય છે? કલીલ કણો સાથે જોડાયેલું હોય છે. શું કામ? કલીલ કણોએ એને પોતાની સપાટી ઉપર શું કર્યું છે? અધિશોષણ કર્યું છે. હવે આ પ્લસ છે તો આમાં માઇનસ વાળા કણ છે, તો આ છે NO3 માઇનસ. તો શું થાય? તો આ પ્લસની આજુબાજુ માઇનસ ચાર્જ આવે. પણ આ માઇનસ ચાર્જ એટલી પ્રબળતાથી જોડાયેલો હોતો નથી. સરખું સમજજો, આ એટલી બધી પ્રબળતાથી જોડાયેલો હોતો નથી. એટલે જ આને જે બહારનું સ્તર છે એને કેવું સ્તર કહેવાય છે? ચલિત સ્તર કહેવાય. અને જે અંદરનું આ પ્લસ વાળું સ્તર દેખાય છે એને કેવું સ્તર કહેવાય? સ્થાયી સ્તર કહેવાય. શું કામ સ્થાયી સ્તર? કારણ કે આ કલીલ કણ ઉપર રહે જ. કલીલ કણ માધ્યમમાં ગમે ત્યાં ફરતો હોય. સ્થાયી સ્તર તો હોય જ. ચલિત સ્તર શું રહેતું હોય? ફરતું રહેતું હોય. ચલિત સ્તર આમથી આમ ફરતું હોય, આમ ફરતું હોય. ચલિત સ્તર શું કામ હોય છે? કારણ કે માધ્યમમાં કોણ હોય છે? Ag+ નું અધિશોષણ થઈ ગયું, પણ વધુ હજી કોણ છે? NO3 માઇનસ. હવે માઇનસ છે તો એ પ્લસ તરફ ઓબ્વિયસ વસ્તુ છે, આકર્ષવાના જ છે. આકર્ષાય એટલે પ્લસની આજુબાજુ શું થયા રાખે? ફૈરા રાખે. પ્લસની આજુબાજુ જોડાયેલું. એટલા બધા આકર્ષણથી જોડાયેલું નથી હોતું, ખાલી હોય છે. એટલે જ એનું ચલિત સ્તર કહેવાય. આનો અભ્યાસ કોને કર્યો હતો? હેલ્ટોસ કે નામના સાયન્ટિસ્ટે કરેલો હતો. આને કઈ પદ્ધતિ કહેવાય? આને શું કહેવાય? તો કલીલનું દ્વિસ્તર કહેવાય છે. આના માટે બીજું નામ શું વાપરવામાં આવ્યું છે? કલીલનું દ્વિસ્તર. આનું બીજું નામ શું છે? કલીલનું દ્વિસ્તર. તો એ જ આપણે જોઈ લઈએ. જો કે કલીલ કણની સપાટી ઉપર ધન અથવા ઋણ વીજભાર અનુક્રમે ધન અને ઋણ આયનોના સ્તર અધિશોષણને લીધે હોય છે. આ સ્તર માધ્યમથી કાઉન્ટર આયનોને આકર્ષી દ્વિસ્તર બનાવે છે. કાઉન્ટર આયનોને શું કામ આકર્ષવાનું હોય? કારણ કે આખું દ્રાવણ તો છેલ્લે સ્થાયી બનવાનું છે. કલીલ કણ ધન વીજભાર અથવા ઋણ વીજભારી થઈ છે, પણ આખું દ્રાવણ છેલ્લે કેવું બનવાનું છે? સ્થાયી જાય છે. આખું દ્રાવણ હું એમ કહું કલીલ દ્રાવણ કેવું? તો એ ધન વીજભારિત કે ઋણ વીજભારિત ન હોય. ઓનલી કલીલ કણો જ શું હોય? ધન વીજભારિત કે ઋણ વીજભારિત હોય. કલીલ દ્રાવણ શા માટે ધન વીજભારિત કે ઋણ વીજભારિત નથી હોતું? તો એની થિયરી અહીંથી સમજાવી હતી, દ્વિસ્તર થિયરી. ભાઈ કલીલ સોલની આસપાસ રહેલા ધન કે ઋણ વીજભારના સ્તરથી શું બને છે? હેલ્મહોલ્ટ્ઝ દ્વિસ્તર બને છે. પ્રથમ અધસ્તરને આ પ્રથમ અધસ્તર, આમાં પ્રથમ અધસ્તર કોણ છે? તો પ્લસ છે. તો એ તમારું કેવું થઈ ગયું? સ્થાયી થઈ ગયું. અને બીજું હંમેશા પેલું પ્રથમ પ્લસ હોય તો બીજું ઓલવેઝ માઇનસ જ હોય. ધન વીજભારિત હોય, હું કહું કોઈ એક ધન વીજભારિત સોલ છે, ધન વીજભારિત સોલનો મતલબ જ હું એની આજુબાજુ એને ક્યાં આયનનું અધિશોષણ કર્યું હોય? ધન વીજભારનું. એટલે જ એને ધન વીજભારિત સોલ કહેવાય. ધન વીજભારનું અધિશોષણ કર્યું હોય તો એના ઉપર બીજા સ્તર સ્વરૂપે, ચલિત સ્વરૂપે ઓલવેઝ કયો હોય? ઋણ વીજભાર. આને શું કહેવાય છે? આને કહેવાય છે હેલ્મહોલ્ટ્ઝ દ્વિસ્તર. સ્થૂળ અને પ્રસરણ સ્તરને સંયુક્તપણે શું કહેવાય છે? સ્ટર્ન દ્વિસ્તર કહે છે. સ્ટર્ન દ્વિસ્તર એ માત્ર નિર્બળ રીતે કલીલ સોલ પર ચોટેલા હોય. ખાસ યાદ રાખવું. બીજું જે સ્તર હોય, ચલિત સ્તર હોય, એનું બીજું નામ શું છે? સ્ટર્ન દ્વિસ્તર. એનું નામ શું કામ સ્ટર્ન દ્વિસ્તર છે? તો એનું સિમ્પલ રીઝન છે, નિર્બળ રીતે છે. એ પેલા સ્તરની જેમ ચોટેલું નહીં હોય, કારણ કે એનું અધિશોષણ થયું નથી. બરોબર? વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એ વિરુદ્ધ દિશામાં શું થઈ જાય? ચલિત થઈ જાય. હવે સ્થૂળ અને પ્રસરણ સ્તર વચ્ચેના વિદ્યુત પોટેન્શિયલ આ શું છે? આ શું છે? તો તમને હંમેશા એક વસ્તુ ખબર હોય
કે અહીંયા ધન વીજભાર હોય અને પાછળ ઋણ વીજભાર હોય, તો ધન વીજભાર અને ઋણ વીજભારિત જો કોઈ પ્લેટ હોય, આ બે પ્લેટને હું જોડી દઉં તો મને અહીંયા વચ્ચે જો વોલ્ટ મીટર રાખું તો મને અહીંયા વચ્ચે શું મળે, કાંઈક વોલ્ટેજ મળે. તો અહીંયા દ્વિસ્તરમાં એને આ પદ્ધતિ લાગુ પડી. દ્વિસ્તરમાં એ લોકોએ શું પદ્ધતિ લાગુ પડી કે ભાઈ આ ધન વીજભારિત છે. દ્વિસ્તરમાં શું વિચાર્યું કે આ ધન વીજભારિત છે, એની આજુબાજુ શું છે, આ ઋણ વીજભાર છે. તો આ ધન વીજભાર અને ઋણ વીજભાર આ બેયને વચ્ચે જો તાર લગાડવામાં આવે, વાત છે લગાડી ન શકાય, જો તાર લગાડવામાં આવે કાંઈક વોલ્ટેજનો ડિફરન્સ મળવો જોઈએ. તો એને જ શું કીધા ઇલેક્ટ્રોનિક પોટેન્શિયલ કહેવાય છે. એના માટે શબ્દ શું આવ્યો, જીટા પોટેન્શિયલ અથવા ઇલેક્ટ્રોકાઇનેટિક પોટેન્શિયલ. ખાસ યાદ રાખવું, જીટા પોટેન્શિયલ અને ઇલેક્ટ્રોકાઇનેટિક પોટેન્શિયલ એટલે શું, તો સ્થાયી સ્તર અને ચલિત સ્તર એ બેય વચ્ચે, સ્થાયી સ્તર અને ચલિત સ્તર એ બેય વચ્ચે જે ઇલેક્ટ્રો પોટેન્શિયલનો જે તફાવત છે ને, ઇલેક્ટ્રો પોટેન્શિયલના તફાવતને શું કહેવાય, જીટા પોટેન્શિયલ અથવા ઇલેક્ટ્રોકાઇનેટિક પોટેન્શિયલ. શોધવાનું સૂત્ર તો Z બરાબર 4π/NU/D, જ્યાં n શું છે, સ્નિગ્ધતાનો અચળાંક. આના દાખલા આપણે કાંઈ આવવાના નથી, ખાલી સૂત્ર લખવાનું જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે. D શું છે, માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક. U શું છે, તો જ્યારે વિદ્યુત ક્ષેત્ર લાગુ કરવામાં આવે ત્યારે કલીલ કણોની સ્નિગ્ધતા, એ તમારો શું છે, U. હવે આપણો નેક્સ્ટ ટોપિક છે કલીલનું સ્કંદન. આપણે હમણાં જ વાત કરી કલીલનું સ્કંદન. તો આપણે આ નેક્સ્ટ ટોપિક કલીલનું સ્કંદન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સ્કંદન એટલે શું, પાછું એકવાર તમને શોર્ટમાં કહી દઉં. સ્કંદન એટલે શું, તો હમણાં જ તમને વાત કરી કે ભાઈ જો લાયોફોબિક હોય, દ્રવ વિરાગી સોલ હોય, તો દ્રવ વિરાગી સોલ સ્થાયી હોતો નથી. એ સ્થાયી શું કામ હોય છે, કારણ કે દ્રવ વિરાગીમાં જે કલીલ કણો હોય, કલીલ કણોને પોતાની આજુબાજુ શું કર્યું છે, પસંદગીયુક્ત અધિશોષણ. દ્રવ વિરાગીમાં કલીલ કણો પોતાની આજુબાજુ શું કરે છે, પસંદગીયુક્ત અધિશોષણ. એ પસંદગીયુક્ત અધિશોષણના કારણે એની આજુબાજુ કેવો વીજભાર હશે, યસ વિચારો કેવો વીજભાર હોય, તો ધનય હોય ઋણય હોય. ઘણા એમ કહેતા ધન વીજભાર, એવું ન હોય, ધનય હોય ઋણય હોય, બરોબર. ધન, કારણ કે આપણે બે હમણાં કોષ્ટક જોયું, ધન વીજભારિત સોલય હોય, ઋણ વીજભારિત સોલય હોય. તો ધન વીજભાર કે ઋણ વીજભારને કારણે એ કલીલ કણો, દાખલા કે કોઈ એક માધ્યમ છે એમાં કલીલ કણો ધન વીજભારિત છે, તો દરેક ધન વીજભારિત કલીલ સોલ બીજા ધન વીજભારિત કલીલ સોલને એટલે કે કલીલ કણને એકબીજાથી શું કરે છે, અપાકર્ષે છે. અપાકર્ષે એટલે એકબીજાને શું ન થવા દે, નીચે બેસવા દેશે નહીં. ઓકે, ચાલો હવે સ્કંદન વિશે નેક્સ્ટ ચેપ્ટરમાં, સ્કંદન વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિટેલમાં અભ્યાસ કરશું. સ્કંદન શું છે, સ્કંદન કરવાની ટેકનિક કેટલી. સામાન્ય રીતે સ્કંદન આપણે જે ઇલેક્ટ્રોફોરેસિસ હમણાં ભણ્યા ને, વિદ્યુત કણ સંચાલન, એ હકીકતે સ્કંદન કરવાની એક પદ્ધતિ જ છે. ઇલેક્ટ્રોફોરેસિસ વિદ્યુત કણ સંચાલન છે ને, એ સ્કંદન કરવા માટેની એક ટેકનિક જ છે, બરોબર. પછી ખાસ મેઇન ટેકનિક કઈ છે, તો મેઇન ટેકનિક સ્કંદનની છે વિદ્યુત વિભાજ્ય ઉમેરવો, અને એના વિશે જ આપણે ડિટેલમાં નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરશું. ઓકે, થેન્ક યુ.